નમસ્કાર મિત્રો, આજે તમને બધાને હોળી ધૂળેટી મુબારક. આજે આપણી સાથે ગિરીશભાઈ જોડાયા છે, ગિરીશભાઈ જોશી. ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને વરિષ્ઠ પત્રકાર છે. એક ઘા ને બે કટકાની શૈલીમાં એ વાત કરે છે, પણ તથ્યોને આધારે વાત કરે છે. આપણે જાણીએ છીએ કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો અને એમને એમ હતું કે વેનેઝુએલાની જેમ ઈરાન બસ હાથવેંતમાં આપણા હાથમાં આવી જશે ને ત્યાંનો તેલનો જથ્થો પણ આપણા હાથમાં આવી જશે, એટલે આપણે વેપાર કરીશું, ક્રૂડ ઓઇલ ઉપર આપણે જેને મોનોપોલી સ્થાપી દઈશું. પરંતુ એવું થયું નહીં. હા, ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અને દુનિયાભરના શિયાઓના આરાધ્ય પુરુષ ખમનેઈ એમની હત્યા કરવામાં અને બીજા એમના કમાન્ડરોની હત્યા કરવામાં ઇઝરાયલ અને અમેરિકા એ સફળ જરૂર થયા, પરંતુ ઈરાને જે રીતે મારો ચલાવ્યો છે એમાં ઘણા બધા જે ઈરાન અને ઇઝરાયલને પક્ષે હતા દેશો, ત્યાં જે અમેરિકાના થાણા હતા એ લોકોને તોડવામાં ઈરાન સફળ રહ્યું છે. એના જે અહેવાલો આવે છે એ અહેવાલો પણ આપણે ચેક અને ક્રોસ ચેક કરવા પડે, અને ગિરીશભાઈ સતત એના ઉપર નજર રાખી રહ્યા છે. અને અહેવાલો પણ આવી રહ્યા છે કે આપણે ક્રૂડ ઓઇલ ભડકે બળશે, એના ભાવ વધી જશે અને શું થશે, ક્રૂડ ઓઇલ આપણે છે ને આયાત કરવાની બાબતમાં આ યુદ્ધને કારણે કેટલો બધો ફટકો પડશે. ગિરીશભાઈ એ શિપિંગ ઉદ્યોગ સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છે અને એ આ બાબતમાં આપણને આજે માર્ગદર્શન કરશે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ યુદ્ધની પરિસ્થિતિ શું છે એના વિશે અને ક્રૂડ ઓઇલની આયાત વિશે, ભારતની જરૂરિયાત વિશે અને ભાવો કેવા ભડકે બળશે એના વિશે આપ જરા પ્રકાશ ફેંકો એવો અનુરોધ છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. જો બેઝિકલી તો પહેલા સમજવાનું છે કે અછત જો કોઈ ઊભી કરશે ને તો આપણી વોટ્સએપ યુનિવર્સિટી ઊભી કરશે. જેવી 4-5 ફોટા રેલવેના પેટ્રોલ પંપના રિલે થશે કે ભાઈ અછત થવાની છે ને રાતના ભરાવી લ્યો ને, પણ પ્રેક્ટિકલ પરિસ્થિતિ એનાથી કોઈ પણ કન્ટ્રી, આપણે આપણા દેશની વાત કરીએ તો એટ એની ગિવન ટાઈમ આપણી પાસે 1.5 મહિનાનો બફર સ્ટોક તૈયાર જ હોય છે. આપણે જે બુકિંગ કરતા હોઈએ આપણે 1.5 મહિનાનું બફર સ્ટોકને જ એડ કરતા હોઈએ છીએ. એટલે એ વખતે 1-1.5 મહિનામાં આપણી પાસે કોઈ એવી અછત થઈ જાય કે માલ નહીં હોય કે એવું કઈ બનશે નહીં. હવે આમાં બેઝિક ચીજ એક સમજવાની છે કે તમે જુઓ કે આ બંધ થઈ ગયું, ગલ્ફ બંધ થઈ ગયું, તો આપણે ગલ્ફથી નહીં તો પણ 25% જ માલ ગલ્ફમાંથી દુનિયામાં જતું હતું. આપણે 65-70% લેતા હતા, બરોબર છે. હવે રશિયાથી લેતા હતા, એ એક અલગ ચેપ્ટર છે કે રશિયાથી આપણને જે સમજવાની વાત એ છે કે રશિયાની રોઝનેટ અને લુકોઇલ એ બે કંપનીઓ ઉપર અમેરિકાએ સેન્કશન લગાડી છે, રશિયન ઓઇલ ઉપર નહીં. હવે ઈ એમ કેતો જાય છે પણ એની તમે તોડ જુઓ તો એક મિનિટ આ જરા ચોખવટ કરો. આ જરા નવી વાત છે. આમ તો અમે માનીએ છીએ કે હા, રશિયન ઓઇલ મંગાવવા ઉપર સેન્કશન છે. ના, રોઝનેટ અને લુકોઇલ બે જે કંપનીઓ છે એનું કારણ છે. તમે જુઓ તો આપણે ઘણીવાર કોકને કહીએ કે ડોન્ટ ગીવ મી અ ડિપ્લોમેટિક આન્સર, એટલે મૂંઝાવા વાળો જે જવાબ હોય. અને એનો મોટો પ્રૂફ જે લગભગ આપણા મીડિયા વાળાએ ધ્યાન નથી તો, પુતિન એક સૌથી શ્રૂડ ડિપ્લોમેટ છે કે શ્રૂડ માણસ છે. એને અહીંયા આવીને આપણા જે મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યો હતો ઇન્ડિયામાં, મને લાગે છે ચોથી ડિસેમ્બરના કે જયારે આવ્યા હતા થોડા ટાઈમ માટે, એમણે આપણા ઇન્ટરવ્યુઅરને એમ કીધું હતું કે ભાઈ અમેરિકા કઈ રીતે મને ના પાડી શકે ઓઇલ તમને લેવાની, કારણ કે જયારે એ પોતે મારાથી યુરેનિયમ લઈ રહ્યું છે અને $1.2 બિલિયન નો હમણાં એનરી યુરેનિયમ મેં એને આપ્યું છે. એટલે એને એટલો સગુફો મૂકી દીધો કે ભાઈ તમે જે કહો છો એવું કોઈ બંધ કરવાની જરૂર નથી. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સેન્કશન પછી આપણો 3 ગણો ઓઇલ રશિયાથી વધી ગયો, આવક ઘટી નથી. એટલે આ જે નરેટિવ ઉભા કરવા અને એમાં જેના પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોય, જે ફેક્ટ છે એ આપણે જાણ કરવી પડે. હવે આની અંદર તમે જુઓ તો 2022 ની અંદર દુનિયામાં એને આપણે ડાર્ક ફ્લીટ કહીએ. 15 વર્ષ પછી જે પણ શિપ હોય કે વેરી લાર્જ જે ક્રૂડ કેરિયર જે વેસલ્સ હોય છે
એ 15 વર્ષ પછી એની લાઈફ પૂરી થઈ જાય પછી અમેરિકન ઇન્સ્યોરન્સ કંપનીઓ એને ઇન્સ્યોરન્સ આપે નહીં કે એને સીવર્ધી સર્ટિફિકેટ આપે નહીં, પણ જે એના પાસેથી ઇન્સ્યોરન્સ નથી લેતા અને જેના 16 વર્ષ થઈ ગયા કે 20 વર્ષ થઈ ગયા એને એ લોકો ડિસ્કાર્ડેડ અને એ લોકો ડાર્ક ફ્લીટ કહે. હવે એ સસ્તી મળે, જો કદાચ ડૂબી ગઈ તો તમને પૈસા મળે નહીં કે તમારા પર કેસ થાય, પણ એ ધબધબો ક્યાં હતો જ્યાં અમેરિકન વોટર્સમાં તમે હો કે જ્યાં એના લડાકુ શિપો ઉભા હોય, ઈ તમને AIS તમે ચાલુ કરો તો એ તમને કહે કે ભાઈ તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી. જેમ આપણે RTO માં અત્યારે કેમ છે કે તમે નંબર આપો તો કેમેરા તમને કહી દે કે ભાઈ તમારું PUC કેન્સલ છે, આટલો દંડ તમારું નથી. એટલે આવી રીતે શિપિંગ ની અંદર સ્ટ્રિક્ટ નોર્મ્સ છે, પણ ઈ અમેરિકન કે જે ફ્લેગ્સ ની અંદર રજીસ્ટર થયેલી શિપો હોય અને જે લોઇડ્સ ને આ લોકો મોટા ઇન્સ્યોરર છે એ લોકોના નોર્મ સ્ટ્રિક્ટ છે. 2022માં 97 જે બ્લેક શિપ હતી અત્યારે 3300 ફરે છે દરિયાની અંદર, એમના કોઈ રજીસ્ટ્રેશન નથી. મેક્સિમમ ઓઇલ ઈરાન અને વેનેઝુલાનો વેચાઈ રહ્યો છે અને એના સૌથી મોટા કન્ઝ્યુમર આપણે કહીએ, કારણ કે આપણને ધંધો કોઈ શીખડાવે દુનિયામાં એમ નથી, આપણે ભલભલાને ધંધા શીખડાવી દીધા. એટલે સૌથી વધારે કન્ઝ્યુમર ઓઇલના ચાઇના અને ઇન્ડિયા જ છે. એટલે રશિયન શિપ્સ ફરે છે, વેનેઝુલન શિપ્સ ફરે છે. હવે એમાં રોકવાની વાત જો કરે તો એ તમારા ઇન્સ્યોરન્સ ન હોય તો એ રોકી શકે, પણ જો એ અમેરિકન કે યુરોપિયન ફ્લેગ હોય તો જે તારી પાસે રજીસ્ટર્ડ જ નથી, કે પનામા એક એવો કન્ટ્રી છે કે તમે ભાઠું લઈ જાવ એને નવું નંબર આપી અને એ તમને રજીસ્ટર કરી આપે. મેક્સિમમ શિપો તમને પનામા ફ્લેગ ની મળે. એટલે ત્યાં પણ એક 2 નંબરનો ધંધો ચાલતો હોય છે, એવી સિસ્ટમ છે. પણ એની અંદર રિસ્ક તો શિપ વાળાની છે. હવે ઈ લોકો જે માલ વેચે છે એ 2 નંબરનો છે, એમાં તમે રેટ નિગોશિએટ કરી શકો છો. એટલે તમને કેટલા ભાવમાં મળશે, જેમ ઈરાનની તો 300 જેવી ફ્લીટ તો દરિયાની વચમાં જ પેટ્રોલ પંપ ખોલીને બેઠી છે કે તમે સોનામાં પેમેન્ટ કરો કે જેમાં પેમેન્ટ કરો અને માલ લઈ જાઓ. અને એની ઉપર જો તમે એટેક કરવાની પરિસ્થિતિમાં હો તો ત્યારે તમે બધા ગભરાતા હતા. હવે તો જેવી તમારી શિપ પહોંચે એવી ઈ કન્ટ્રીના પણ ત્યાં બીજા શિપો પહોંચી જાય. એટલે હવે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય. એટલે અમેરિકાનો ધબધબો ઇન્ડિયન ઓશનમાં ને એમાં તો એટલાન્ટિકમાં ઘણું ઓછું થઈ ગયું છે, કારણ કે શિપ જે ઓનરો છે એ બધા માથા ભારે છે હવે. એટલે આ એક પરિસ્થિતિ છે કે તરત જ કોઈ એટલો બધો ફરક આવે એમ નથી. હવે લોઇડ્સ ને આ લોકોએ ઇન્સ્યોરન્સ તમારો ગલ્ફમાંથી જો શિપ નીકળશે તો એનો 300% એ લોકો ઇન્સ્યોરન્સ વધારી નાખ્યું. એની કોસ્ટ વધશે. પછી તમે ત્યાંનો જે ઇન્ટરનેશનલ રેટ છે એ વધશે, પણ ઇન્ટરનેશનલ રેટ બંધન કરતા નથી. આપણને રશિયાએ 25% માલ સસ્તો આપ્યો હતો, એ તો વેચવા વાળા ઉપર છે. અને રશિયાની અંદર બીજી નોન સેન્કશન કંપનીઓ ઘણી છે જેનાથી આપણે તેલ લઈએ છીએ. એટલે તેલની અછત હજી સુધી થઈ નથી. જો એટલો બધો હો આપો તો અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક જોયું તો કોઈ પેટ્રોલ પંપ ડ્રાય થઈ ગયો. એટલે આ પરિસ્થિતિ નથી, પણ જો તમારે કોકને વધારે પૈસા કમાવાના ચક્કરમાં કોઈ ખોટા મેસેજ આપી અને હું કેવું કે હવે કાલથી પેટ્રોલ મોંઘું થઈ ગયું અને બંધ થઈ ગયું તો ડિફરન્સ બિટવીન ગલ્ફ ઓઇલ, હવે આમાં તમે જુઓ કે અંગોલા અને આફ્રિકા ઘણા ટાઈમથી તેલ વેચવા માટે તૈયાર બેઠા છે. હવે આમાં એક ચીજ તમે સમજો કે આપણે કેટલું સૂડલી બિઝનેસ કરી જાણીએ છીએ. એનો એક રસ્તો શું છે કે તમે જે શિપ દરિયામાં ચાલી રહ્યા છે એ તમારા ટેક્સી જેવી સિસ્ટમથી ચાલે. આની અંદર એને શિપ ચાર્ટરિંગની સિસ્ટમ કહીએ. આ ટેકનિકલ વસ્તુ છે, પણ એ લોકોને જાણવી પડે કે એક તમારું ટાઈમ ચાર્ટર હોય કે ભાઈ હું તમને 1 મહિના માટે તમારી શિપ લઉં છું અને રોજનો એનું પેમેન્ટ થાય. હવે ટાઈમ ચાર્ટરની અંદર મારે જ્યાં માલ લઈ જાવ જ્યાં વાપરો એ મારી જવાબદારી. પછી એની અંદર એક બોર્ડ આવે છે, બેર બોર્ડ. એ બેર બોર્ડમાં એવું હોય કે તમને શિપ આપી દે, એમાં ડીઝલ તમારે ભરાવાનું, ક્રૂ તમારે રાખવાનું, કેપ્ટન તમારે રાખવાનો અને ખર્ચો જે થાય એ તમને દેવાનો. હવે ઈ એને 3 મહિના 6 મહિના વર્ષ માટે ચાર્ટર કરી હોય, એટલે ઈ ગરજમાં હોય કે ઓછું વધુ જે પણ થાય જેટલું મિનિમમ નુકસાન થાય એમાં ઈ ધંધો કરવા માટે ઈ તૈયાર હોય. એક એવા ટાઈપની શિપો હોય. પછી તમને અંદર વોયેજની હોય છે. વોયેજ ચાર્ટર ઈ હોય કે ભાઈ મારે દુબઈ થી મુન્દ્રા લઈ આવવાની છે, બોલો કેટલા ભાવમાં આપશો, એટલે ઈ ચાર્ટર થાય. ઈ ચાર્ટર સૌથી વધારે આપણા IOC અને BPCL કંપનીઓ કરે. હવે આ ઓનલાઈન સિસ્ટમ છે આખી. અત્યારે હું ટેન્ડરિંગમાં રજૂ કરું કે ભાઈ મારે અંગોલાથી મુન્દ્રા શિપ લઈ આવી છે, તો એના બધા જે ચાર્ટરના ત્યાં જેની પાસે ખોખા પડ્યા હોય ઈ ભાવ આપે મને. એટલે આ બધી સિસ્ટમથી તમે જુઓ તો પેટ્રોલિયમ એક્સપોર્ટનું એવું માનવું છે કે વધીને $3 થી $5 કદાચ બેરલે ફરક પડે. એટલે આજે બધા મંડ્યા છે કે $100 થશે, $3 થી $5 બેરલે પર બેરલે. એટલે જે આપણે $10 ને $80 ને $90 ને જે કરીએ છીએ, હવે એની અંદર એક બીજો એડવાન્ટેજ શું છે કે જે બ્રિક્સના મેમ્બર છે, બ્રાઝિલ ઇઝ ઓલ્સો ગિવિંગ યુ ધ ઓઇલ.
તો બ્રાઝિલ જો આપણે આપણી કરન્સીમાં પેમેન્ટ લેવા તૈયાર હોય, જે આપણે ઈરાન સાથે આટલો વર્ષ અરેન્જમેન્ટ ચલાવ્યા કે આપણે ઘઉંની સામે એની સામે ઓઇલ લેતા હતા, એટલે રૂપી પેમેન્ટમાં આપણે આપીએ છીએ કે આપણે બાર્ટરમાં લઈએ છીએ, એટલે ઘણા બધા સમીકરણ છે. અને ઈ સરકાર વિચાર કરે કે ન કરે, પણ જે ઓઇલ કંપની છે એમનો પોતાનો પ્રોફિટ લોસ કેમ કરશે, અને એમાં જે બે પ્રાઇવેટ સૌથી શ્રૂડ બિઝનેસમેન છે એ છે રિલાયન્સ અને નાયરા. એટલે રશિયન કંપની છે એની ઉપર નાયરા તો રશિયન છે, રશિયન છે, પણ નાયરા પોતાનો માલ લાવે છે અને પોતે રિફાઇન કરે છે અને પાછો મોકલી દે છે, તો એ ચાઇનાને એક્સપોર્ટ કરશે, તમે એને રોકી નહીં શકો. આજે રિલાયન્સને તમે નથી રોકી શકતા. આપણી ઘણી બધી કન્ટ્રીઝમાં આપણે ઓલરેડી એક્સપોર્ટ કરીએ છીએ. તમને નવાઈ લાગશે કે ઓઇલ એક્સપોર્ટ આપણે કેટલા કન્ટ્રીઝને કરીએ છીએ, નીધરલેન્ડ, યુએસએ, યુએઈ, સિંગાપોર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલ. આ કન્ટ્રીઝની અંદર આપણે રિફાઇનરીના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ મોકલાવીએ છીએ. એમાં શું છે, ડીઝલ છે, ગેસોલિન છે, એટીએફ છે જે પ્લેનમાં વપરાય છે, અને આપણું નાફ્તા છે જેમાંથી પ્લાસ્ટિક પછી બનાવવામાં આવે. તો તમે આ જુઓ કે આ બધી સિસ્ટમ્સ ઓલરેડી, ને આપણે રિફાઇનરી SEZ માં જામનગરની રિફાઇનરી છે એટલે એને એક્સપોર્ટ કરવાની છૂટ છે. એટલે જામનગર રિફાઇનરીને અત્યારે ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યા કે ભાઈ તમે એક્સપોર્ટ ઉપર બ્રેક લગાડજો જો કદાચ આપણને અછત પડે તો એ તો ગવર્મેન્ટનું પ્રોસિજર છે. અને જે ઓઇલ કંપનીઝ છે દે આર ઓટોનોમસ ટુ વર્ક, એટલે એ પોતાના ડિસિઝન લેતા હોય. આજે સરકાર એમ કહી દે કે અહીંયાથી નથી લેવું, તો એ તો ક્યાંથી ટેન્ડરિંગ કરશે, ક્યાં એને સસ્તું મળશે એ રીતે લેશે. અને સરકારી કંપની ઉપર એક કોન્સ્ટિટ્યુશનલ જવાબદારી છે કે ઈ તેલની અછત થવા દાય નહીં. એટલે આપણે ક્યારેક જરાક જોરમાં આવીને કહીએ બી છીએ કે અમે લોકો ઓઇલ તો પેલા અમારી પબ્લિકને કેમ મળે ઈ જોશું, ક્યાંથી સસ્તું મળે અમે નક્કી કરશું. ધેટ ઇઝ ધ પ્રોસિજર. એટલે ગોદી મીડિયાને જે પણ મજા આવતી હોય કહી દેવા માટે કે હવે એટલો બધો પેટ્રોલ મોંઘો થઈ જશે ને પંપો ઉપર લાઈન લાગી જશે ને, એટલે ઈ આ પ્રોગ્રામમાં સમજવાની જરૂર છે કે ભાઈ એટલું બધું હાઈપર થવાની જરૂર નથી. કારણ કે આપણે તો એટલા બધા એડવાન્સ છીએ. આપણે તો 3 દિવસની લડાઈમાં તો આપણે કરાચીનો કબજો લઈ લીધો હતો, રાવલપિંડીનો કબજો લઈ લીધો હતો. એટલે ધીસ ઇઝ વોટ ધીસ પીપલ આર ડુઇંગ. હમણાં જ આપણે સવારમાં વાત કરી, મોદી મીડિયાએ તો પાકિસ્તાન ભેળવી દીધું હશે ભાજપ, આઈ મીન ભારતમાં. હા, અને આ લોકો બધા ભાગી ગયા પાકિસ્તાન મૂકીને. એટલે આજે ધીસ ઇઝ કટિંગ અ સોરી ફિગર. તમે બીજા કોઈ પણ ઇન્ટરનેશનલ ન્યૂઝ ચેનલને ફોલો કરો તો દે આર વેરી સિરિયસ. કાલે જ એક જણે વિડીયો કમ્પેર કરીને મોકલ્યો કે ઇઝરાયલમાં ઇન્ટરવ્યુ લેતી હતી લેડી, અને ત્યાં સાયરન વાગી એટલે એને શાંતિથી ઇયરપીસ કાઢ્યા અને કીધું લેટ વી હેવ ટુ ગો ઇન ધ શેલ્ટર. પણ એ કે ઈ જો આપણી પાસે હોત તો આપણો સ્ટ્રિંગ, આપણો તો ઈ કે જે એન્કર છે એ તો મોબાઈલ બધું ફેંકી અને જમ્પ મારીને ઉભો થઈ જાત ને બોલતા કે અભી બમ ગિરને વાલા એને. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ. યુ હેવ ટુ રિપોર્ટ વોટ ઇઝ ફેક્ટ. અને મને ગિરીશભાઈ આ વખતે યાદ આવે છે, તમે માત્ર પત્રકારોને વિશે, ગોદી મીડિયાના પત્રકારો વિશે ન કહો, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઓફિશિયલ નિવાસસ્થાનની બાજુમાં એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું અને એ ભાગ્યા હતા કે આ બોમ્બ ફેંકાયો છે. આ વાત તમને ખબર જ હશે. એટલે આપણા રાજનેતાઓ પણ આવા જ વિકળ છે. એનું કારણ છે કે આપણે એટલા બધા એન્થુઝિયાસ્ટિક છીએ ને કે આપણે કાંઈ પણ થયા પહેલા કહી દઈએ. એટલે આજે મેં તમને સવારના પણ વિડીયો મોકલ્યો કે દુબઈથી ઘણા બધા રિક્વેસ્ટ કરીને મોકલે છે કે ભાઈ મહેરબાની કરીને તમે ગોદી મીડિયા વાળા આવું કઈ દેખાડો નહીં કે આ પતી ગયું તે પતી ગયું, અમે અહીંયા આરામથી ફરીએ છીએ, વી આર ઓલ હેપી. તો કે અમે લોકો જેટલા બોમ્બથી નથી ડરતા એટલા તો તમારા ઈ કે પ્રોગ્રામ સાંભળીને ડરીએ છીએ. ધીસ ઇઝ ધ ઇટ. ભાઈ તમે શું કામ, અને તમારી પાસે એટલા બધા સોર્સિસ હોય, તમે ઓથેન્ટિક કરો. તમે ખોટું એવી રીતે કોઈને હાઈપર ઊભું કરવું, અને આની અંદર ઈ થશે કે પછી તમે 2-4 જણાના ફોટા આવી જશે કે પંપ ડ્રાય થઈ ગયા ને આ નથી ને, એટલે નહીં ભરાવતા હોય ભરાવશે. આજે 10 લીટર ભરાવતો હોય 20 લીટર ભરાવીને કે 50 લીટર ભરાવીને આવી જાય, એટલે ઓટોમેટિકલી શોર્ટેજ થઈ જશે. એટલે ધીઝ આર ધ થિંગ કે ઘણી બધી સમીકરણો ધંધો કરવાના રીતે, અને IOC, BPC આ બધી ઓઇલ કંપનીઓ આજથી નહીં 70-80 વર્ષથી ધંધો કરી રહી છે. એમને બધે ખબર છે કઈ જગ્યાએથી કયો ઓઇલ લેવો પડે. કારણ કે એવું નથી કે દુબઈથી જ માલ બંધ થઈ ગયો છે. ઘણીવાર એવું થાય છે, ગલ્ફની અંદર ઘણીવાર ડિસ્ટ્રેસ થયો છે, અને વી હેવ ઓલરેડી મેડ એન અધર અરેન્જમેન્ટ્સ ટુ કમ. અને હવે તો જે સુખ થઈ ગયું છે કે આપણે જે બુટલેગરોની જેમ જે ગાડીઓ ફરતી હોય નંબર વગરની, એમ 3300 જે શિપો ફરે છે ને, એ તમને જોઈએ ત્યારે જોઈએ એટલો માલ આપવા તૈયાર છે. એટલે લોટ ઓફ થિંગ્સ હેવ ચેન્જ. અને હવે ઈ ગોસ્ટ શિપો જે છે એમને અમેરિકાના કોઈ નેવલનો ડર છે નહીં. કારણ કે ચાઇનાનો ફ્લેગ હોય તો એની ઉપર કોઈ હિંમત નહીં કરે એટેક કરવાની, નહીં રશિયા ઉપર કરે કે નહીં ઈરાનની શિપ ઉપર કરે.
એટલે થિંગ્સ આર ચેન્જિંગ અને બધું એકોમોડેટ થતું જશે. હા, સિવાય કે જે વોરની અંદર નુકસાન થશે, પણ ઈ હવે દેશો ઈ લોકો બી સમજી રહ્યા છે કે અમે કયા આપણા ભૂલના પરિણામો ભોગવી રહ્યા છીએ. જેમ એમણે ગલ્ફમાં અમેરિકાને અડા બનાવવા દીધા કે ભાઈ ઈરાનને આપણે ડરાવતા રહીએ કે ઈરાકને ડરાવતા રહીએ. ધેટ હેઝ કમ બેક. આજે તમને ખબર પડી કે ના ભાઈ આ તો ઈરાન જ બરોબર છે, આ તો બધું ગડબડ થઈ રહ્યું છે. એટલે આપણો જે એટીટ્યુડ છે કે કોઈક બડુકાની દોસ્તી રાખી અને આપણે પડોશીને ડરાવવા જઈએ, પણ તકલીફ એ છે કે ઓલો બડુકો ભેગો ન હોય ત્યારે પડોશી જ બડુકો થઈ જાય. વી વિલ હેવ ટુ એસેસ. એટલે આપણે ડિપ્લોમેસીમાં ક્યાં સંબંધો કોના ભેગા કેમ બેલેન્સ કરવા છે એ રાખવાની જરૂર હતી. આજે આપણે નેહરુને ગારું દઈએ છીએ, પણ એમને નોન અલાઇનની સિસ્ટમ એટલે જ કરી હતી કે જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું, નહીં તો ચૂપ રહેવાનું. આજે તમે જો આટલી બધી ડેવલપમેન્ટની ચાઇના કે રશિયા તરફથી એક સ્ટેટમેન્ટ નથી આવ્યો. કાલે સાયપ્રસ ઉપર એટેક થયો તો તરત જ યુકે નો સ્ટેટમેન્ટ આવી ગયું કે ભાઈ જો આના પર એટેક થશે તો નેટો આખું ભેગું થઈ અને ઈરાન ઉપર એટેક કરશે. હવે એ ગાય કરી ગયો છે બોલવામાં. ભાઈ જો ઈ તને સાયપ્રસ પર મારી શકતો ઈરાન થી, તો એના ઇઝરાયલ તો એની પહેલા આવશે. તો તું એટલું તો સમજ, તારો ઈશારો હતો કે ત્યાં જો ફતેહ પડી શકે છે તારી ઉપર પડી શકે, અને દે આર ઓલરેડી ડુઈંગ ધ ડેમેજ. આ લોકો અત્યારે બધું ભલે રિલે થવા ન દેતા હોય, પણ થિંગ્સ આર ગેટિંગ વેરી ક્લિયર સ્લોલી. એટલે સમીકરણો જે બદલાઈ રહ્યા છે એમાં આપણે પોતાને ફ્લેક્સિબલ નહીં રાખીએ તો આપણને નુકસાન થશે. પણ જ્યાં સુધી ઓઇલની વાત છે એટલું બધું કોઈ હાઈપર કરવાની જરૂર નથી. 1.5 મહિનાનો તો આપણી પાસે એમએ સ્ટોક છે, અને ત્યાં સુધીમાં કોઈને કોઈ પોઝિશન ક્લિયર થશે. એનું કારણ છે કે ગલ્ફ કન્ટ્રીઝ જેની ઉપર એટેક થયા છે એ બધા મેક્સિમમ ટુરિઝમ અને ઓઇલ ઉપર જ જીવવાવાળા છે. મોટામાં મોટા એ લોકો બિઝનેસ હબ્સ છે, ત્યાં દુનિયાભરના માણસો ધંધો કરી રહ્યા છે. અને એને ઈરાને પણ ક્લિયર કર્યું કે આ બધા મારા ભાઈઓ અને બહેનો છે, એના પર મારે કોઈ નુકસાન નથી પહોંચાડવું, પણ આ લોકોની સાથે કોઈ પણ સપોર્ટ કરશે તો અમે એનો એરિયા ઉડાડી દેશું, કારણ કે એમ્બેસી ઇઝ નોટ ધ લેન્ડ ઓફ યોર કન્ટ્રી, ઇટ ઇઝ એન અમેરિકન લેન્ડ. એટલે ચોખવટ કરી અને જે મામલો ચાલી રહ્યો છે ને, હવે સમીકરણો બદલાશે. અને એ લોકો તમે અત્યારે જુઓ તો 24 કલાકમાં રિસ્ટ્રિક્ટેડ ફ્લાઇટો ઇતિહાદ ને એ લોકોએ ચાલુ પણ કરી નાખી, કારણ કે 2 કરોડ માણસો જે અપ એન્ડ ડાઉન કરતા હોય, ઇટ્સ બિગ ઇકોનોમી, $10 મિલિયન નું રોજનું નુકસાન થઈ રહ્યું છે. તો ઓબ્વિયસ એ લોકો ચાહશે કે હવે શાંતિ થાય, એટલે બધાને સેટલમેન્ટ કરવાની જરૂર છે, ત્યાં થશે. અને એવરીબડી આ વોર ચલાવીને ફાયદો કોઈનો બી નથી, જાણે છે. ઈરાનનો ને અમેરિકાનો જે દબદબો હતો એ પોતે એ લોકો પોતામાં સેટલ કરી લીધો છે. ઈરાને બી દેખાડ્યું કે હું જેટલો બળુકો છું, નાવ યુ ડિસાઇડ. પણ હવે આ દેશોને ધંધો કરવો હશે તો આ બધું ખોલશે. અને ઇનડાયરેક્ટલી ઈરાને ઈશારો આપ્યો છે કે હું અહીંયા ચેક પોઈન્ટ બનાવીશ, કઈ શિપને જવા દેવી ને કોને ન જવા દેવી હું નક્કી કરીશ. ને આજની તારીખમાં ચાઇનીઝ અને રશિયન શિપો ત્યાંથી જઈ રહી છે. એટલે થિંગ્સ આર ચેન્જિંગ. એટલે લેટ અસ સી આગળ શું આવી રહ્યું છે. પણ એના માટે મને બીજો એક પ્રશ્ન, જેમ રશિયાની અંદર બે કંપનીઓને સેન્કશન લગાડી છે, પણ રશિયામાં બીજી પણ ઓઇલ કંપનીઓ હશે ને? અને બીજું કે ઘણી બધી છે, આપણે લીધેલો છે માલે લોકોથી. એ ગેઝાપ્રેમ નેફ્ટ છે, ઈ તો ઓલરેડી ધંધો કરે છે. હવે ઈ કહેતો હતો કે હું કંપનીઓને પણ રેસ્ટ્રિક્ટ કરીશ. એની સામે જ પુતિને જવાબ આપી દીધો કે કારણ કે મોટો હથોડો એ છે કે જો તું રશિયાના ઓઇલ ઉપર બેન કર તો તારો યુરેનિયમ અટકી જાય એમ છે. કેનેડાએ તને ઘસીને ના પાડી દીધી છે. એટલે એ પોતાની કમજોરીઓ જાણે છે, પણ એને જાહેરમાં કહેવાની જરૂર નથી. એટલે એવું નથી કે જો એને ધક્કો દેવા જો ઈ જાશે રશિયાને તો એનો યુરેનિયમ અટકી જાય તો એનો તો સૌથી મોટું નુકસાન થાય એમ છે. એટલે થિંગ્સ આર ગેટિંગ બેલેન્સ. પણ રશિયા અને ચાઇના બહુ ધીર ગંભીર દેશો છે. એ લોકો ઉછળીને કઈ બોલી નાખે કરે એમ નથી. દે જસ્ટ ગો ઇન ટુ એક્શન. અને ખાલી એકવાર ઈશારો કરી દે. પાકિસ્તાનની વોરમાં પણ ચાઇના ઈશારો કરી દીધો કે ભાઈ મારું ખાલી PL-15 આવશે, તમે જોઈ લેજો શું થાય છે. ઈ પરિસ્થિતિ અત્યારે ઈરાનને સપોર્ટ કરી અને દેખાડી રહ્યું છે. આજે $2,000 નો ડ્રોન જઈ અને અમેરિકાનો મોટામાં મોટો જે રડાર છે એ તોડી શકતો હોય કતરમાં, તો ઈ બધાને રિયલ ટાઈમ સેટેલાઇટ ઇમેજ કોણ દઈ રહ્યું છે? એવરીબડી નોઝ. એટલે હવે એ લોકોને નક્કી કરવું છે કે એમને બાથ ભરવી છે ઈરાન સાથે, પાછળ ચાઇના રશિયા ઉભા છે કે નથી ભરવી, અને ગલ્ફને ધંધો કરવા દેવો છે કે નથી દેવો. એટલે થિંગ્સ વિલ ગેટ વેરી ક્લિયર ફાસ્ટ. હવે ઈરાનને એ લોકોની વચ્ચેની દુશ્મનીમાં કેટલા બધા રહીએ, કારણ કે ત્યાં તમે જુઓ હવે ઈરાન કદાચ હટી બી જાય તો એના પાસે 3 જે એના પેલા ખોડાના દીકરા છે, હમાસ છે, હુતીઝ છે, હિઝબુલ્લા છે, ઈ તો માનશે નહીં, કારણ કે એમને તો મજા આવે ત્યારે એટેક કરશે. એટલે નાવ દે હેવ ટુ ફેસ ધ ટ્યુન કે ભાઈ એ લોકો કઈ રીતે એમાંથી લડવા માંગે છે. કાલે તમે જુઓ તો ઈરાકની અંદર પણ એ લોકોની આર્મી બાકાયદા ઘૂસી ગઈ છે ઈરાન.
એટલે એ લોકો જો ઈરાકમાં એમને 100% સપોર્ટ મળશે, કારણ કે ત્યાં બી 60 થી 70% શિયાઓ છે. એટલે ઈરાક અને ઈરાન ને ઈ પટ્ટો બી ક્લિયર થતો જાય છે. અહીંયા પણ ગલ્ફની અંદર પોઝિશન ક્લિયર થતી જાય છે. એટલે આઈ ડોન્ટ થિંક ધીસ વિલ ગો ટુ લોંગ. પણ ઈરાને જે ટાર્ગેટ કર્યો છે કે ખુમાની સાહેબની હત્યાનો જે બદલો લેવો છે, એને જે ટાર્ગેટ સેટ કર્યો છે એના લીધા પહેલા એ બંધ કરશે નહીં, ધેટ ઇઝ શ્યોર. અને છેલ્લે મને એક પ્રશ્ન, બે પ્રશ્નો થાય છે. એક કે નોર્થ કોરિયાની એના જે રૂલર છે એની ભૂમિકા અહીંયા શું કામ આવશે, એક. અને બીજું કે સાઉથ કોરિયાથી આમણે જે બેટરીઝ મંગાવવાની કે બીજા શસ્ત્રો મંગાવવાની અમેરિકાને ગરજ પડી છે, એનો અર્થ એ થયો કે અમેરિકા પાસે શસ્ત્રો ખૂટી ગયા છે અત્યારે. ઈરાન એક મહિનામાં 1100 ડ્રોન બનાવે છે, બહુ સસ્તા, અને એના નુકસાનનો પરિબળ તમે જોઈ લીધો. એની સામે આ લોકોને ડેવિડ સ્લિંક અને 4 કરોડની એક એની મિસાઇલ ફાટતી, એને કાઉન્ટર કરવા માટે એને $1,000 ડ્રોનને કેપ્ચર કરવા એને 4 કરોડ રૂપિયા વાપરવા પડે છે. અને ઈ મહિનામાં 6 કે 7 જ બને, આ 1100 બને. હવે ઓલો બનાવીને ઠોક્યો જાય છે. અને એમના જ માણસ એમ બોલ્યું કે ભાઈ અમારી પાસે 4000 એન્ટી મિસાઇલના રમકડા છે, જ્યારે આ લોકો પાસે ડ્રોન 4.5 લાખ છે. એટલે અને તમે જુઓ તો ઈરાનના જેટલા પણ સ્પોક્સમેન છે એ કહે છે કે અમેરિકાને જેટલો ટાઈમ લંબાવવો હશે અમે તૈયાર છીએ, 10 દિવસ, 10 મહિના, 10 વર્ષ કે જેટલો ટાઈમ. એનો મતલબ એ નહીં, પોતે કહે છે કે અમે 40 વર્ષથી આ દિવસ માટે તૈયાર જ હતા. એટલે ઇમેજિન કરી લે આ લોકો. અને આણે જે જવાબદારી લીધી છે અત્યારે કતરને આ લોકો બી કહે છે કે ભાઈ હવે અમારી પાસે એન્ટી મિસાઇલ તો 3 જ દિવસના વધ્યા છે, એટલે માટે એને કોરિયાને કહેવું પડ્યું કે લાવો. તો કોરિયાને જો લાવવાનું કે તો કોરિયા કે તો ગદારી થશે, અમારી સેફટી કોણ જોશે? કારણ કે કોરિયાને પણ એ તકલીફ છે કે બાજુમાં એનાથી એ મોટો ગાંડો બેઠો છે, એ તો રાતના ઘૂસી આવશે બંદૂક લઈને. એટલે બધાને કિમ જોંગ છે એને તો મજા આવે, રમતા રમતા હાલ્યો જશે, અને એને કોણ પહોંચશે? એ તો ગમે ત્યાં દાદાગીરી કરી લે છે. અને ટોટલ છે, કોરિયાને પણ ઠોકી શકે અને અમેરિકાને પણ ઠોકી શકે એટલી એની પાસે વ્યવસ્થા છે. તમે એની નિયત કેટલી સાફ છે કે આફ્રિકાની અંદર એક અલગ જગાવ્યું છે બુર્કિના ફાસોના પ્રેસિડેન્ટે ઇબ્રાહિમ ટ્રોરે. જેવો એને ધમકી આપવામાં આવી ફ્રાન્સ તરફથી, તો એને કીધું કે મારા 20,000 સૈનિકો ત્યાંથી નીકળી ગયા છે તારી પાસે આવવા માટે, તને કયા કયા હથિયાર જોઈએ છે મને કે હું દઈશ. એને કાંઈ મતલબ, એની ધમકી પાછળ ફ્રાન્સનું બુર્કિના ફાસોની એન્ટ્રી બંધ થઈ ગઈ. એટલે સમીકરણો બદલાણા છે. તમે જે રીતે દાદાગીરી કરતા તેવું નથી, બીજા બધા બળુકા થઈ ગયા છે. અને નોર્થ કોરિયામાંથી રિપોર્ટ કોણ લઈ આવશે? એની પાસે શું છે ને શું કરે છે? અને એ તો મરભાવે ત્યારે એક્સપેરિમેન્ટ કરીને જાહેરાત કરી દે છે કે હું 20,000 કિલોમીટર મારી શકું છું, 10,000 કિલોમીટર મારી શકું છું, અને એ કરી શકે છે. એટલે ઘણી બધી પરિસ્થિતિ, પણ બેટરી માંગવાની પરિસ્થિતિનો જવાબ એ છે કે હવે ક્યાંક ખૂટી રહ્યું છે. પણ હવે કેટલાઓને 170 કન્ટ્રીને તે જિમ્મેદારી લીધી હતી કે હું તમને બચાવવા આવીશ. તું નથી તાઇવાનને બચાવી શકતો, નથી ઓસ્ટ્રેલિયાને બચાવી શકતો, નથી જાપાનને બચાવી શકતો, તો તું કેટલા સાથે લડીશ? તને એકલો ઈરાન ભારી પડી રહ્યું છે. અને હવે તું કે આઈ વિલ પુટ માય ફૂટ ઓન ધ ગ્રાઉન્ડ, કે હું તને સૈનિક મોકલીશ. તો એમણે એટલું કીધું કે સૈનિક, અમેરિકન્સના પોતે માણસો માનવા તૈયાર છે કે સૈનિક મોકલશો તો એમાંથી 80% પાછા નહીં આવે. કારણ કે જો તમે જમીની લડાઈ ઉપર આવ્યા તો આટલા વર્ષોથી ઈરાન લડી રહ્યું છે, જે 10 વર્ષ ઈરાક સામે લડ્યો છે, તારા અમેરિકન ફોર્સિસ સામે લડ્યો છે, તો એને 1 ઇંચ તમને જમીન દીધી નથી. તો એ તમારે એ બી સમજવું જોઈએ કે કોની ક્યાં ક્યાં સુપ્રીમસી છે. એટલે હવે એમને સમજ તો પડે છે. જી. અને અમેરિકા બીજા દેશની અંદર જ્યાં જ્યાં લડવા જાય છે ત્યાંથી જ એ હારીને પાછો આવે છે. એ તો આપણે એનો ટ્રેક રેકોર્ડ જોયો જ છે. આપણે એનો ટ્રેક રેકોર્ડ અફઘાનિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, વિયેટનામ છે, ઈરાક છે, લીબિયા છે. આનો અર્થ એ થયો કે અમેરિકા અને ઇઝરાયલ એ ઈરાન સામે અત્યારે ધ્રુજી રહ્યા છે, એમ કહી શકાય. એ લોકો અત્યારે તો કોઈ પણ ફોરેન મીડિયાને જુઓ તો બધા એમ જ કહે છે કે આ બહુ ભયંકર ભૂલ ટ્રમ્પે કરી. હવે એને એમ છે કે હું વોરલાઇક સિચ્યુએશનમાં કદાચ જે કાઉન્ટર જે ઇલેક્શન છે મિડ ટર્મના, એને પોસ્ટપોન્ડ કરી અને ત્રીજી ટર્મનો કંઈક જુગાડ કરી શકું, એને પણ સીટ પકડી રાખવાના શોખમાં આ બધા ખેલ કરી રહ્યો છે. પણ તારી એ ખુરશીના લીધે કેટલા નિર્દોષો મરી રહ્યા છે, એની બધી ગણતરીઓ જયારે થશે ત્યારે તું ત્યાં નહીં રહે. કારણ કે હદની, અને
ઇઝરાયલને પણ એક જ મગજમાં ધૂમ છે કે ગ્રેટર ઇઝરાયલ બનાવવું છે. હવે એને બે એક્સપેરિમેન્ટ કર્યા, એમાં અમેરિકાએ એને સાયપ્રસ લઈને સિરિયા લઈને દઈ દીધું. એટલે સિરિયામાં એ ગોલ્ડન હાઇટ્સ ઉપર બેસી ગયો, ત્યાં બેસો એટલે તમારું સિરિયા ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય. તો એને આઈએસઆઈ ના જૂના આતંકવાદીને વેરી ગુડ પર્સન એન્ડ બોલ્ડ પર્સન એમ કરીને રાષ્ટ્રપતિ તો બનાવે, ઓલો 24 કલાકમાં ફરી ગયો કે ત્યાંથી હટો ભાઈ, ગોલ્ડન હાઇટ્સ ઉપર નહીં. એટલે હવે બધા સમજી રહ્યા છે કે તું જે ચાલો રમતો હતો એમ તારી સામે તારી ચાલો બીજા રમવા માંડી ગયા. એટલે જો સિરિયા હાથમાંથી જાય તો એને એમ હતું કે સિરિયા લઈ લઉં, પછી ઈરાન લઈ લઉં, પછી ઈરાક લઈ લઉં અને આ બાજુ ઇજિપ્ત લઈ લઉં એટલે ગ્રેટ ઇઝરાયલ બની જશે. હવે ગ્રેટ ઇઝરાયલમાં કેટલા ગ્રેટ થઈ અને એમના તાબૂત બનશે એ હવે ભવિષ્ય દેખાડશે. જી રાઈટ. ગિરીશભાઈ, બહુ જ રિયાલિસ્ટિક ભૂમિકા ઉપર તમે વાત કરી, અને જે રીતે ગોદી મીડિયામાં જેમ આપણે ઓપરેશન સિંદૂર વખતે આપણે પાકિસ્તાન આખું કબજે કરી લીધું હતું, ઇસ્લામાબાદ સુધી ને કરાચી સુધી આપણે આર્મીને મોકલી આપી હતી, એ જે ગપ્પા ચલાવ્યા હતા એને બદલે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એનું તમે બયાન કર્યું. અને એમાં ઈરાનને મને લાગે છે ઈરાન ઇઝ નોટ વેનેઝુએલા એ વાતની ખબર છે ને ટ્રમ્પને અને નેતન્યાહુને અત્યારે પડી ગઈ છે. એટલી તો વાત આપણે માનવી પડે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.